મોર્નિંગ જય મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધે મજામાં જશો મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર આજે આપણા બ્લોગની શરૂઆત થાય છે મિત્રો 10 વાગે અને બ્લોગની શરૂઆત થાય છે આપણી ઉમનાબાદથી મિત્રો તો આપણે ઉમનાબાદથી આમ ગુલબર્ગા રોડ ઉપર ટર્ન મારી અને બજાજ કંપની છે મિત્રો અહીંયા આપણે આવી ગયા છે લોડિંગ કરવા માટે આપણી ગાડી રાતે ખાલી થઈ ગઈ હતી મિત્રો અહીંથી આપણે લોડિંગ કરવાનું છે ગાંધીધામનું પાવડર તો હજી મિત્રો આપણે પૂગ્યા છે જસ્ટ તો ગાડી અહીંયા રાખી છે અને બ્લોકની શરૂઆત કરી આ છે બજાજ કંપની અને આ છે મિત્રો બજાજ કંપનીનો ગેટ તો હમણાં આપણો વારો આવે તો આપણે લોડિંગ કરવા જવાનું હોય તો હાલો મિત્રો મળી આવે સીધા આપણી ગાડી ભરાવાનું ચાલુ થાય પછી આપણી ગાડી ભરાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને પટ્ટેથી ભરે છે મિત્રો આમ પટ્ટેથી આવે છે માલ બધો અને આ પહેલાં તો આમ કપી મારે છે ને પાવડર ઉડે છે મિત્રો કેબિન ઉપર જોરદારો આમ પેલા માપ કરે કેટલી થપ્પી આવે મિત્રો પછી આમ મારી છે આ પાવડર ને થપ્પો હોય મિત્રો પાવડર જ ઉડે ચારો ગમાં આવી રીતના કંઈક અહીંથી 2 જણા નાખે છે ને ઉપર લે છે બીજા બધા પટ્ટાની ઉપર જાય છે માલ બધો જોઈ લે ઉડે તો જાઓ આવી રીતના ભરાય છે જોઈ લે મિત્રો ઓલા ભાઈબંધો ક્યાં વિડીયોમાં હાય હેલો કરના મિત્રો અહીંયા તો નકરી ધૂળે જ ઉડે હો ભાઈ ઉપર તો હાલો મિત્રો આપણે ઘડી કેબિનમાં બેઠા કેમ કે અહીંયા ઉડે છે નકરી ધૂળ એટલે આપણે હવે ઘડી કેબિનમાં જઈને બેઠા તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ અડધી ગાડી ભરાઈ ગઈ છે અને ભાઈ પાવડર જ ઉડે છે નકરી બાપના મિત્રો નકરી પાવડર વાળી ધૂળે જ ઉડે હો જોઈ લ્યો આ જોઈ લ્યો ખાલી તમે બાપના હમ ભાઈ કામ લેવાય આ મિત્રો આજે આપણે માટી ભરીને જઈએ ને કસમાં જઈએ અને તેલમાં યુઝ થાય મિત્રો આજે માટી છે ને પાવડર તેલમાં યુઝ થાય અહીંયા લૂજ નથી નખા હું તમને બતાડું મિત્રો આ તેલમાં યુઝ થાય તો આપણે વાં જઈને હું તમને દેખાડી તો હાલો મિત્રો મળી આવે આપણી ગાડી આખી ભરાઈ જાય પછી મિત્રો અડધી ગાડી ભરાઈ ગઈ અને હજી ભરાય જ છે કન્ટિન્યુ ચાલુ જ છે હમણાં મિત્રો અડધી કલાકમાં આપણી ગાડી ભરાઈ જશે કમ્પ્લીટ અહીંથી તો હાલો મિત્રો મળીએ આગળ વાગી ગયો હે બપોરનો 1 ને આપણે ભરી કરીને આવી ગયા હે મિત્રો કાંટે
અને કાંટા ઉપર આવ્યા છે તો મિત્રો અહીંયા 30 સામે દેખાડે છે કે 30 કિલો વજન આપણો ઓછો આવ્યો હતો. હવે અહીંયા બેગ નાખે છે મિત્રો, 5 બેગ અહીંયા લેવીને નાખી દઈએ તો આપણો વજન કમ્પ્લીટ 35 ટન આવી જાય. બાકી ભરાઈ ગઈ આપણી ગાડી, ઓકે થઈ ગઈ મિત્રો. હવે નાળા કાલપત્રી કરે નીકળવાનું હે, 5 ખાલી નાખી દઈએ એટલે 5 કટા નાખવાના હે, લેવા ગયા છે મિત્રો, એ આવીને નાખી દઈએ એટલે આપણું બધું ઓકે. પછી આપણે અહીંથી નીકળી જવાનું હોય, નો સ્ટોપ. ઉસ્તાદ બઢિયા, उस्ताद ने लोडिंग कर दिया, अभी 5 बैग डालना है ना, वो डाल दो फिर हम निकल जाते. तो हालो मित्रों बढ़िया अगर कंटिन्यू. હવે ટ્રેક્ટરેથી નાખે છે આપણી ગાડીમાં માલ, જોઈ લ્યો. ઉડે તો જ આ વજન ઘટ્યો હતો તો મિત્રો ટ્રેક્ટરમાં લઈ આવ્યા 10 બોરી. નાળા કાલપત્રી બાંધી લીધા છે ને, હાથ પગ ધોઈ આવ્યા છે નાળા કાલપત્રી બાંધીને. ને આવી રીતના આપણે નાળા કાલપત્રી બાંધ્યા છે, હરખરે બાંધીએ એવી રીતના મિત્રો બાંધવાનો હોય, એમાં કઈ ફેરફાર હોય નહીં. તો હવે આપણે બિલ આવી જાય તો નીકળવાનું હોય મિત્રો અહીંથી. અહીંયા 10 વાગે પૂગ્યા મિત્રો, 10:30 વાગે ગાડી લગાડી ને અત્યારે 2 વાગ્યા ગાડી ભરાઈ ગઈ. અહીંયા ભરવાનું બહુ સારું છે મિત્રો. તો હાલો મિત્રો બિલ આવી જાય ત્યાં આગળ આપણે કાસમાં કાપો મારી દઈએ, મળીએ પછી કન્ટિન્યુ. ગાડી ભરાઈ ગઈ છે ને આપણે આવી ગયા બિલ લેવા માટે ને અહીંયા મિત્રો આપણું બને છે બિલ. તો બિલ બનાવી દો તો આપણે નીકળીએ મિત્રો. તો હાલો મિત્રો મળીએ હવે આપણે બિલ લઈને સીધા. તો બિલ આવી ગયા અને આપણે લોડિંગ કરીને નીકળી ગયા છે ને આ ભાઈ ઉમનાબાદ વાળો મિત્રો મેન જે હાઈવે છે એ આપણે સડી જવાનો છે અહીંથી હવે સીધા મિત્રો આપણે ઝુલજાપુર જઈશું. હવે બોડરું ને બધું આવી છે. આ આપણે ઉમનાબાદ છે ને મિત્રો, એ ઓવરબ્રિજ ચડવાનું નહીં, એ ઓવરબ્રિજને હેઠે સર્કલ આવે ને ત્યાંથી આમ મિત્રો ગુલબર્ગા રોડ ઉપર છે ને 1/2 કિલોમીટર જાવ ને એટલે આવી જાય ફેક્ટરી બજાજ કંપની. તો હવે આપણે અહીંથી હાઈવે ઉપર ચડાવી લઈએ. આપણે 200 કલિયન ડીઝલ ને ટાંકી કરાવી છે ફૂલ ને અહીંયા ભાવ છે 91 રૂપિયા ને 60 પૈસા અને 37 લીટર જેવું આવ્યું મિત્રો. હજી આપણી હવે 40 લીટર થયું મિત્રો. અહીંયા ફૂલ ટાંકી થાય છે અત્યારે મિત્રો 25-30 હજાર ડીઝલ આવી જાય આપણે આરામથી. હાવ ટાંકી કરી હતી મિત્રો, અત્યારે અહીંયા આવી છે ઉબેરા લે. હા તો આ બે ભાઈ નાખે ડીઝલ, કેસો बढ़िया. तो इधर पंप डीजल डाल रहे हैं 200 कलियाण पार करके है ना पंप, 200 कलियाण पार करके पंप पे. तो हालो મિત્રો ડીઝલ ટાંકી બાકી ફૂલ કરાવી લઈએ, મળીએ પછી આપણે. મોર્નિંગ, જય માં મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? મજામાં છો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે 10 વાગે અને બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે આપણે મિત્રો મનમાડનો ઘાટ ઉતર્યા છે આપણે અને લાઈનમાં હે ભાઈ જામો કામો જેઠવા હે અહીંયા મિત્રો. આગળ કંઈક એક્સિડન્ટ થયો, હજી એક ઘાટ આવે છે ત્યાં સવારે 7 વાગ્યાનું આની આ પોઝિશન હે મિત્રો. આપણે આમ માનો ને કે ઓલા બોટથી આ લગન ગાડી હાલે એટલી મિત્રો એવી ટ્રાફિક જામ હે ને આમ ઘાટ હવે તો હાવ જામ જ થઈ ગયો હે મિત્રો, કેમ કે અત્યારે આપણી પાસે બહુ બધી ગાડીઓ હતી એટલે આપણે તો મિત્રો હજી વિચાર કરતા હતા કે આજે ક્યાંક નીકળીએ તો નાહી નાખીએ. ભાઈ આમાં નાવાની ઘાર પરવાર આવે ભાઈ. જો આ ગાડીઓ મિત્રો, આમાં ગાડીઓમાં હે ને આ ગમે ત્યારે થાય મિત્રો, નાવું હોય તો નવાય નહીં. આ આપણે હવરાંગે પડી જાય ત્યારે હવરાંગે પડે ને હવરાંગે પડે ત્યારે હવરાંગે પડે. કાલ રાતે મિત્રો બીજના ઘાટમાં એક બલ્કર ટેન્કર મારી ગયું પલટી, તો ડીઝલનું એ હરગી ગયું તો એના લીધે થઈને ત્યાં આપણે 2 કલાક 3 કલાક બગાડી ને અત્યારે અહીંયા સવારે 7 વાગ્યાને હે હવે હાલે હે ધીરે ધીરે. હે સામે દેખાય ને મનમાડનો ઘાટ ને એ ઉતરીને આપણે 7 વાગ્યાના મિત્રો ટ્રાફિક જામમાં હે અહીંની અહીં શું થયું કંઈ ખબર નથી પડતી. અહીંયા જોઈ લ્યો તમે ખાલી ટ્રાફિક મિત્રો, આમ હેરિંગ લાઈન જ છે, આમ પછવાડે હેરિંગ લાઈન જ છે. 7 વાગ્યાના મિત્રો આપણે આમને આમ હે મનમાડનો ઘાટ હે ને એ ત્રજ ઉતરી અને આપણે ત્રજ મિત્રો જામમાં હે સવારે 7 વાગ્યાના આમને આમ હે મિત્રો. હજી આપણે ટ્રાફિક ખુલી નથી, જરા હાલે હે, હા લહર કે હાલે હે મિત્રો ટ્રાફિક. સામેની લાઈન ખુલ્લી છે, બાકી આ કોની તો નથી મિત્રો. જ્યાં લગન નજર પૂગે ત્યાં લગન ટ્રાફિક જામ જ છે.
સામેની લાઈન આવક ચાલુ છે મિત્રો, આમ આવક બંધ છે. શું પ્રોબ્લેમ છે કઈ ખબર નથી પડતી. આજે સામેથી ગાડીઓ આવે ને, સાંજે 8 વાગ્યાની ગાડીઓ જામમાં હે મિત્રો. એ અત્યારે અહીંયા પૂછ્યા 3 ગાડીનું એક્સિડન્ટ થયું હોય મિત્રો આગળ. આ જોઈ લ્યો. મિત્રો 50 કિલોમીટર અહીંની અહીં પોઝિશન હે. આપણે સવારે 7 વાગ્યાના હે. હવે ઠાવકી એવી લાઈન આલી મિત્રો આપણી, અને સામે વાળી આવકની બંધ થઈ ગઈ ને આપણી હાલી એવું હે. કાલે બીજના ઘાટમાં એક બલકર હરકી ગયું, એમાં આપણે 2-2.5 કલાક પાડી. જોરદાર હે મિત્રો. મિત્રો આપણે મનમાંથી ટર્ન મારી લીધો. અહીંથી સીધા સાંડવડ થી સીધા મનમાં સટાણા થી, હવે મને ગામનું નામ નથી આવડતું, સટાણા થી સટવા જવું પીપલનેર મિત્રો. સટાણા થી સીધા પીપલનેર ને પીપલનેર થી સીધા દહીંવેલ. તો હમણાં ઘાટ આવી છે મિત્રો, અહીંયા ઘાટ આવે છે જો સામે દેખાય. આમાં અડધા નહીં મિત્રો એમ જ મારી લીધી ગાડી દહીંવેલ સાઈડ જ. આમાં સીધા દહીંવેલ જતા અને અહીં કરે છોડે મિત્રો તમિલ વાળા. ત્યાં 12 વ્હીલ વાળી અહીંયા છોડી એ ઓલી કોના ટ્રાફિકમાં જવું હોય છે, આમ જવું સારું ના. હમણાં જો એક જણો દાળ ભાત બનાવતો છે પણ ખાઈ લીધા મિત્રો, એની પેટ પૂજા કરી લીધી. આપણે નાવું હતું તો આપણે હે ને આમ ટર્ન મારી અને સામે ગાડી રાખીને મિત્રો ખેડૂ હે ને એ ડુંગળીમાં પાણી વારે છે, તો એને પૂછ્યું કે ભાઈ આપણે નાહીએ, તો મિત્રો એ નાવ જોઈ લ્યો ઉગે તો જાઓ મિત્રો. બાપો નાહી હે અને હવે મારે નાવું છે. 7-8 દી ત્યાં નાયા નથી મિત્રો, નાયા ડુંગરની હવે એવી મજા આવે છે મિત્રો. પાસે છે ડુંગર અને અહીંયા મસ્ત મજાનું નાવું છે આપણે, અને સામે રાખી છે ગાડી. તો હાલો મિત્રો પેલા આપણે મસ્ત મજા નાહી ધોઈ નાખીએ, મળીએ પછી. નાહી ધોઈને નીકળી ગયા છે અને નાવાની મજા આવે ભાઈ એક નંબર મિત્રો. આવી નાવાની મોજ ચડી જાય તો આપણે ઘટે હું. તો જો હવે ધીરે ધીરે આયલા જાય છે આપણો બધો ટાઈમ. તો મિત્રો આપણો બધો ટાઈમ હતો તો બધો ટ્રાફિકમાં વિયોગો. બાકી અત્યારે આપણે દહીંવેલ પૂગી જાય તો નાહી ધોઈને જમી લે ત્યાં, અને પછી હાકરીનો ઘાટ ઉતરત ભાઈ બધો ટાઈમ વિયોગો. એવું જરાય ઉતાવળ નથી કરવાની. મિત્રો સાંદવણ આપણે પૂગી આવ્યા છે ને સામે જોઈ લ્યો ડુંગરની ઉપર માતાજીનું મંદિર છે મિત્રો. ને હાલે માણસ દર્શન કરવા જાય સાંદવણ ની અંદર. હાવ મિત્રો ડુંગર ને ઉપર છે, હાવ એટલે હાવ. નાસિક બોમ્બે વાળો હાઈવે છે અને અહીંથી હવે આપણે થોડુંક એક આમ હાલવાનું 1 કિલોમીટર જેવું, અને પછી આપણે ડ્રાઈવર સાઈડ માલ લેવાની. આપણે ધુલિયાથી આ રોડ ઉપર ચડી જાય તો અહીંયા નીકળીએ મિત્રો. તો અત્યારે આપણે જઈએ તો એ બાજુ ફેરો પડે એટલે આપણે આ બાજુ જઈએ. અત્યારે બપોરના વાગી ગયા 12 ને આપણે પૂછ્યા સાંદવણ ઘાટની અંદર, અને જોઈ લ્યો સાંદવણનો ઘાટ ઉગે તો જાઓ. એક કોરા સિમેન્ટ રોડનું કામ આલે છે મિત્રો એક સાઈડ, એના લીધે એક જ સાઈડ ચાલુ હોય. મેન હાઈ ગેર મારવો પડે મિત્રો, બધી ગાડી ઉપડે.
એમાંથી સિમેન્ટ રોડ કાઢવાના હા મિત્રો આ જે દેખાય ને એમાંથી હવે સટાણા ને બધું દેખાય છે અહીંથી આમ જે ઝીણું ઝીણું દેખાય મિત્રો સટાણા ને બધું હા ઝીણું ઝીણું દેખાય અહીં જોઈ લે ડુંગર ભાઈ ગોવા જાઓ આજના વિડીયોમાં એટલું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખો પછી જય શ્રી રામને કોમેન્ટ કરી નાખો ને પછી સબસ્ક્રાઇબ કરી નાખો હું મળું તમને ફરીથી નવા વિડીયો સાથે જય શ્રી રામ એન્ડ બાય બાય